જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું સપના ચૌહાણ। કેમ છો બધા? હવે અમદાવાદમાં આપણે એક ઘટના બની, તાજેતરમાં જે એક બનાવ બન્યો સ્કૂલમાં, યોગ્ય નથી, પણ આની પાછળ ઘણા કારણો હોઈ શકે। નાના નાના ઝઘડા સ્કૂલમાં બાળકોના સમય જતાં મોટું સ્વરૂપ ધારણ કરે। હવે એ ઝઘડા જો સ્વરૂપ ધારણ ન કરે એના માટે ખાસ શિક્ષકોએ ધ્યાન દોરવું જોઈએ। સ્કૂલમાં અવારનવાર મોનિટર તરીકે વિદ્યાર્થીને રાખવામાં આવે છે। જ્યારે શિક્ષકો આઘા પાછા થોડાક હોય તો મોનિટરને કહેવામાં આવે છે કે ધ્યાન રાખે, પણ આજકાલ મોનિટર ધ્યાન રાખવાના બદલે છોકરાઓને ધમકાવે, ડરાવે। હવે આમાં એકાબીજા છોકરાઓને ધમકાવે, ડરાવે એટલે નાના નાના ઝઘડા થાય, ખાર રાખે મનમાં છોકરા, ખાર રાખી અને પછી સમય જતા એ ઝઘડા મોટા સ્વરૂપ ધારણ કરે છે। તો આગળ જતા મિત્રો આવા ઝઘડા સ્વરૂપ ધારણ ન કરે તો એના માટે થઈને શિક્ષકોએ મોનિટરને સમજાવવા જોઈએ, અને કાં તો પછી મોનિટર રખાય જ નહીં। મોનિટર રાખો તો એવા રાખો જે ડાયા હોય, સમજેલ હોય, સારા હોય વ્યક્તિ, નહીં કે ધમકાવે બીજાને, એવા નહીં। અને મોનિટરને સમજાવો કે એના રૂલ્સ શું છે, શું એને ધ્યાન રાખવાનું છે એ સમજાવો। બીજા છોકરાને ડરાવવા, ધમકાવવા એ યોગ્ય નથી, કેમ કે આની સાથે સાથે બીજા છોકરા ઉપર અસર થાય છે અને આગળ જતા ઝઘડા થાય છે। અને મારી બધા શિક્ષકોને વિનંતી છે કે મોનિટર રાખો ને તો નાના નાના છોકરાઓને ના રાખો, કેમ કે નાના છોકરાઓને કંઈ ખબર જ હોતી નથી કે કેવી રીતના શું રાખવું શું નહીં, તો બિચારા નાના હોય છે। હવે આમાં જો એને કદાચ કોકને કીધું તો આમાં મોટા છોકરાઓ એના ઉપર હાવી થઈ જાય છે અને ધમકાવે છે, ડરાવે છે। તો ખાસ બાળકોને સમજાવે, અને હા, જ્ઞાતિ વિશે ખાસ સલાહ આપે, બાળકોને સમજાવે કે બધા એક સમાન છે, જેના લીધે ઝઘડા આગળ જતા ના થાય। મિત્રો, આ બધા વાલીઓને મારી વિનંતી છે કે આ વિડીયો તમે બને ને એટલો શેર કરો, જેથી કરીને બધા શિક્ષક સુધી પહોંચે અને સ્કૂલમાં ધ્યાન દોરે, મોનિટરને વિદ્યાર્થીઓ વચ્ચે ધ્યાન દોરે ને આગળ જતા આવા ઝઘડા ના થાય। એટલે બધા શિક્ષકો સુધી આ વિડીયો પહોંચવો જ જોઈએ। તો બને એટલો શેર કરો અને કમેન્ટ કરો, શું મોનિટર રાખવા યોગ્ય છે? તો મને કમેન્ટ કરો। જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું સપના ચૌહાણ। કેમ છો બધા? હવે અમદાવાદમાં આપણે એક ઘટના બની, તાજેતરમાં જે એક બનાવ બન્યો સ્કૂલમાં, યોગ્ય નથી, પણ આની પાછળ ઘણા કારણો હોઈ શકે। નાના નાના ઝઘડા સ્કૂલમાં બાળકોના સમય જતાં મોટું સ્વરૂપ ધારણ કરે। હવે એ ઝઘડા જો સ્વરૂપ ધારણ ન કરે એના માટે ખાસ શિક્ષકોએ ધ્યાન દોરવું જોઈએ। સ્કૂલમાં અવારનવાર મોનિટર તરીકે વિદ્યાર્થીને રાખવામાં આવે।